મારું નામ અનુરાધા છે. મારા પિતાએ બાળપણથી જ મને ખૂબ પ્રેમ અને સ્નેહથી ઉછેરી હતો. મારું જીવન ખૂબ જ ખુશાલ હતું અને હું એક એવો વળાંક આવ્યો કે જે બધું બદલી નાખ્યું. જ્યારે હું 12મા ધોરણમાં પાસ કરીને કોલેજમાં ગઈ ત્યારે મારી માતાનું અચાનક અવસાન થયું. આ મારા અને મારા પિતા માટે ખૂબ જ મોટો આઘાત હતો. મારા માતા મૃત્યુ પછી અમારું ઘર ઉજળી ગયું હતું. તે સમયે હું 21 વર્ષની હતી અને ઘરની બધી જવાબદારીઓ મારા ખભા ઉપર આવી ગઈ. મારા પિતા ખેડૂત છે. માતાના મૃત્યુ પછી તેમણે ખેતરમાં જવાનું બંધ કરી દીધું અને ખેતરો બીજા કોઈને ભાડે આપી દીધા. તેમના મોટા ભાગનો સમય સવારમાં પસાર થવા લાગ્યો અને સૂવામાં પસાર થવા લાગ્યો અને ઘણીવાર તેમણે સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ માતાના જવાથી તેમને હંમેશા દુઃખ થશે. પણ આપણે જીવનમાં આગળ વધવાનો પ્રયાસ કરવો જોઈએ. પરંતુ જ્યારે પણ હું આ કહેતી ત્યારે પિતા રડતા અને તેમની હાલત જોઈને મારું હૃદય તૂટી જતું હતું. સમજાયું કે હું તેમના જીવનમાં એકમાત્ર સહારો હતી. પણ એક વિચિત્ર વાત એ હતી કે માતાના મૃત્યુના થોડા સમય પછી પિતાએ પોતાના પ્રત્યેનો વ્યવહાર બદલવા લાગ્યા. પહેલાં તેઓ મારી સાથે વધારે વાત ન કરતા હોતા, પણ તે દરેક બાબત માટે મને ટેકો આપતા લાગ્યા. તેઓ મને જીન્સ અને શર્ટ પહેરવાની સલાહ આપતા, જે મને થોડું વિચિત્ર લાગતું, કારણ કે તેમણે મને ક્યારેય આવું નહોતું કહ્યું. ધીમે ધીમે મને સમજાયું કે તેમના મનમાં કંઈક ચાલી રહ્યું છે, પણ હું સમજી શકતી ન હતી કે શું. સવારે અને જગાડવા તેઓના રૂમમાં ગઈ અને ગાઢ ઊંઘમાં હતા. તેમણે જગાડ્યા અને કહ્યું, પપ્પા, સવારના 8 વાગ્યા છે, નાસ્તો તૈયાર છે, ઉઠો. ને પાછા તેઓ ફર્યા અને કહ્યું, દીકરા, મને થોડો વધુ સમય સૂવા દો. તે સમજાયું ને વધુ પડતા સૂવાથી તેમને બીમાર થઈ શકે છે. નાસ્તો કર્યા પછી પપ્પાએ મને કહ્યું કે દીકરા, તું તમારી સાથે કંઈ વિશે વાત કરવા માંગુ છું. મેં જિજ્ઞાસાથી પૂછ્યું, પપ્પા, તે શું છે? તેણે થોડા ખટાશ સાથે કહ્યું કે હમણાં નહીં, હું તને પછી કહીશ. આ સાંભળી મારા મનમાં ઘણા પ્રશ્નો ઊભા થવા લાગ્યા. એવું શું હોઈ શકે છે તે મને હમણાં નહીં કહી શકે? હું રસોઈ કરવા રસોડામાં ગઈ, પણ મારું ધ્યાન તેમની વાત ઉપર જ હતું. આ કારણે એક રોટલી પણ બળી ગઈ અને પપ્પા હસીને કહ્યું, બરાબર છે દીકરા, ફક્ત માણસને ભૂલો છે. રાત્રે ભોજન પછી પપ્પાએ મને તેમના રૂમમાં બોલાવી અને તે ગંભીર દેખાતા હતા. તેણે કહ્યું કે દીકરા, તારી માતા ગયા પછી મને ખૂબ જ એકલતા અનુભવાય છે. હું ઈચ્છું છું કે હું તારા જીવનમાં તે જગ્યા ભરી દે. માતાએ ખાલી છોડી દીધી. આ સાંભળી અને મને આશ્ચર્ય થયું. મેં પૂછ્યું, પપ્પા, શું તમે કહેવા માંગો છો? તેણે કહ્યું, દીકરા, હું ઈચ્છું છું કે તું તારી માતાની જેમ જીન્સ અને ટી-શર્ટ પહેર. જ્યારે તે કુંવારી હતી ત્યારે તે આવી જ રીતે જીવતી હતી અને હું તને એ સ્વરૂપમાં જોવા માંગુ છું. આ સાંભળી મારું મન શૂન્ય થઈ ગયું. મને સમજાતું ન હતું કે શું થઈ રહ્યું છે. મેં કહ્યું, પપ્પા, હું તમને ખુશ કરવા માટે કંઈ પણ કરીશ. આ સિવાય મારી વિનંતીથી અવગણીને કહ્યું, જો તમારે જીન્સ નથી તો હું તારા માટે ખરીદીશ. મારી વાત સાંભળ. વિચિત્ર વિનંતી હૃદયથી અચમચી નાખ્યું. આ સાંભળી મારા જીવનનો એક નવો વળાંક હતો, જે મને ક્યારેય સપનામાં પણ વિચાર્યું ન હતું. તે દિવસ પછી મારા પિતા પ્રત્યે મારો દ્રષ્ટિકોણ સંપૂર્ણપણે બદલાઈ ગયો. મને વિચાર આવવા લાગ્યો કે તે એક પિતાને તેની પુત્રી માટે આવી વિચિત્ર લાગણીઓ કેવી રીતે હોઈ શકે. તેમના મનમાં શું ચાલી રહ્યું હતું તે મારી સમજની બહાર હતું. હું જીન્સ પહેરતી નહોતી. કોઈ વાંધો નહીં દીકરા, આજે આપણે ખરીદી કરવા જઈશું અને કેટલાક સારા કપડાં ખરીદશું. મેં કહ્યું, ઠીક છે પપ્પા, હું તૈયાર થઈ ગઈ. આજે આપણે જઈશું. ત્યારબાદ હું સ્નાન કરવા બાથરૂમમાં ગઈ અને મારું મન વિચારોથી ભરાઈ ગયું હતું. હું ફક્ત એક જ પ્રશ્ન પૂછતી રહી કે પપ્પા મને જીન્સમાં કેમ જોવા માંગે છે? હું જાણું છું કે તેઓ માતાના અવસાન પછી ખૂબ જ દુઃખી છે, પરંતુ તેમની પુત્રીના આવા સંસ્કારો કેળવવાના બદલે તેઓ મારી જેમ બનવું કહ્યું જાય છે. હું તેમને ના પાડી શકી નહીં, કારણ કે તેમના સિવાય મારી પાસે બીજું કોઈ ન હતું. જ્યારે હું સ્નાન કરીને તૈયાર થઈ ત્યારે મને મૂર્ખ જેવું લાગ્યું હતું. પપ્પા મારી રાહ જોઈ રહ્યા હતા. દીકરી, જો તું તૈયાર હોય તો ચાલ. પછી મેં કહ્યું, હા પપ્પા, હું તૈયાર છું. તે પછી હું પપ્પા સાથે બાઇક પર ખરીદી કરવા ગઈ અને મેં પપ્પાને મનપસંદ જીન્સ ખરીદ્યું અને પછી અમે ઘરે આવ્યા અને પહોંચતા ત્યાં સુધી સાંજના 5 વાગી ગયા હતા. મેં કહ્યું, પપ્પા, હું હમણાં તમારા માટે ભોજન બનાવીશ. પણ પપ્પાએ કહ્યું, દીકરા, તું પછી ભોજન કરશે. પહેલાં તું આ કપડાં જોવા માંગુ છું કે? પપ્પાએ, હું સવારે પહેરીશ. પપ્પાએ કહ્યું, દીકરી, પણ એવું કાંઈ નથી, તારે હમણાં જ પહેરવા પડશે. હું પપ્પાને ના પાડી શકી નહીં. મેં કહ્યું, પપ્પા, તમારી ઈચ્છા મુજબ થશે. તે પછી હું કપડાં લઈ અને મારા રૂમમાં ગઈ ને જ્યારે હું તે પહેરીને પાછી આવી ત્યારે પપ્પા મારી સામે જોતા રહ્યું કે દીકરી, તું આ કપડામાં ખૂબ જ સુંદર લાગે છે. તને જોઈને મારું હૃદય ખૂબ જ ખુશ થઈ ગયું છે. દીકરા, તારી માતા પણ આવી જ કપડાં પહેરતી હતી. પપ્પા મારી પ્રશંસા કરતા હતા, મારી પાસે આવીને આસપાસ ફરતા હતા અને નજીક જોવા લાગ્યા હતા. મેં કહ્યું, પપ્પા, હું તમારી દીકરી છું, બસ કરો. હું તે રાતની તમારી સામે છું. અને પપ્પાએ કહ્યું કે દીકરા, તું એક દિવસ રાત રહી તે પણ તે ત્યારે કપડાં પહેરતી ન હતી. તું આ કપડામાં ખૂબ જ સારી લાગે છે. ચાલ દીકરા, ચાલો એક સેલ્ફી લઈએ. આટલું કહી પપ્પાએ મારી પાસે ઊભા રહી અને મારા ખભા પર હાથ રાખીને સેલ્ફી લીધી. ત્યારબાદ હું રસોઈ બનાવવા રસોડામાં ગઈ, પણ પપ્પા મારી પાછળ આવ્યા.
અને પાછળથી જોઈ રહ્યા હતા. મેં ઝડપથી રસોઈ બનાવીને પપ્પા સામે જીન્સ પહેરીને મને શરમ આવતી હતી, પણ હું શું કરી શકું? પપ્પા માટે બધું કરવું પડ્યું. અને રાત્રિ ભોજન પછી મને સૂવા ગયા પછી પપ્પાએ કહ્યું, દીકરા, આજે હું તારા રૂમમાં સૂવા આવું છું. મને આજે તબિયત સારી નથી લાગતી, મારું માથું દુખે છે. અને મેં કહ્યું, ઠીક છે પપ્પા, આવો, એમ કહી મારા રૂમમાં આવ્યા. અને પપ્પાએ માથાની માલિશ કરીને પૂછ્યું કે પપ્પા, હવે તમે કેમ છો? પપ્પાએ કહ્યું, દીકરા, મને સારું લાગે છે, પણ દીકરા, હું તારી સાથે કંઈક વાત કરવા માગું છું. મેં કહ્યું, પપ્પા, શું પૂછવું છે? દીકરા, હું ઈચ્છું છું કે તું લગ્ન ન કરે અને હંમેશા મારી સાથે રહે. જો દીકરા, હું જાણું છું કે લગ્ન મહત્વપૂર્ણ છે, પણ જો તું તારા સાસરિયાના ઘરે જઈશ તો તારા પિતાનું ધ્યાન કોણ રાખશે? હું ઈચ્છું છું કે તું મને આ જ રીતે તારી માતાની મને આપતી હતી ને કૃપા કરી મને સ્પષ્ટપણે કહો કે તમે શું કહેવા માંગો છો? તેણે મને ઇશારો કહ્યું, દીકરા. મેં કહ્યું, પિતાજી, તમે શું કહી રહ્યા છો? આપણે પિતા અને પુત્રીના સંબંધ બંધાયેલા છીએ, આપણે આ કેવી રીતે કરી શકીએ? પછી દુનિયા આપણા વિશે શું વિચારશે? પછી મારા પિતા કહેવા લાગ્યા, દીકરા, જો તેઓ જોશે તો તેઓ વિચારશે. આ કરતી વખતે પિતાને ઘણીની વાતો કરી અને મજબૂર કરી, અને પછી હું બાબાની વાતોમાં પડી અને મારી જાતને નિયંત્રણ કરી શકી નહીં. પિતા સાથે એ બધું કર્યું જે પિતા ઈચ્છતા હતા. હું પણ પિતા સાથે ખૂબ જ ખુશ હતી. તે દીકરા, મેં કહ્યું, પિતા, તમે શું કહી રહ્યા છો? આપણે પિતા અને પુત્રીના સંબંધો બંધાયેલા છીએ, આપણે આ કેવી રીતે કરી શકીએ? પછી દુનિયા આપણા વિશે શું વિચારશે? મારા પિતા કહેવા લાગ્યા, દીકરા, જો તેઓ જોશે તો વિચારશે ને. આ કરતી વખતે પિતાએ મને ઘણી વાતો કરી અને મજબૂર કરી, અને હું બાબાની વાતોમાં પડી ગયો, નિયંત્રિત કરી શકી નહીં અને પિતા સાથે બધું કર્યું. પિતા ઈચ્છતા હતા કે હું પણ પિતા સાથે ખૂબ જ ખુશ હતી. અમારી વચ્ચેના વાત ચાલી રહી હતી અને ઘણા દિવસો પછી પપ્પાએ કહ્યું કે આવું કરવું યોગ્ય નથી. તે પછી પપ્પાએ મારી વાત સાંભળી અને પપ્પા પણ હવે સમજી ગયા કે આ બધું કરવું યોગ્ય નથી. પછી પપ્પાએ બીજી વાર લગ્ન કર્યા અને પછી તે લગ્ન કર્યા. તો મિત્રો, આ એક પિતા અને પુત્રની વાર્તા હતી. આ વાર્તાનો હેતુ કોઈને ઉશ્કેરવાનો કે બિલકુલ નથી. આ વાર્તા આપણને શીખ આપે છે કે આપણા સારા મૂલ્યો આપણા જીવનનું જીવવું જોઈએ.